આપણે અહીં જો શ્રીફળ વધારે છે નાવા જવાનું છે આપણે મિત્રો જોઈ શકો છો આપણે ભોગી ગયા છે દાદાના દરબારમાં અને એ પણ સારંગપુર ને જોઈ શકો છો આપણે જો બધી ગાડી લઈને આવ્યા છે ભાઈ ભાઈ નાનાભાઈ હા ભાઈ માથાકૂટમાં છે અહીંયા માથાકૂટમાં છે ભાઈ પરબ જવાનું વિચાર છે પરબ જવાનું છે તો હાલો ભાઈ આપણા બ્લોગમાં કંઈક તમને છે ને આપણે નવું બતાવશું બાકી આજ તમને સારંગપુરનું બધી આપણે બતાવશું બાકી જો હા ભાઈ જો બધી આ હજી પરબનું નક્કી કરે પણ તો આપણે છે ને સારંગપુર જ રોકાવાનું છે જો આપણે આ વાંચિંગ છે કે હાલો તમને અત્યારે આપણે છે ને આ સાઈડ ગાડીઓ રોક્યું જ છે હજી પછી તમને આ દાદાના આગળથી દર્શન કરાવું અને મંદિરમાં આપણા કષ્ટભંજન દેવ સારંગપુર દાદાના તમને પણ દર્શન કરાવું બાકી મોજ આવશે આપણા વિડીયોની અંદર તો જય કષ્ટભંજન દેવ છે ને આપણે સારંગપુર દાદા કષ્ટભંજન દેવનું મંદિર છે ને આ સાઈડ છે તેમનું સ્ટેચ્યુ છે જોઈ શકો છો કેવડી બધી મૂર્તિ છે જોઈ શકો છો તમને ઝૂમ કરીને બતાવી દઉં છું આ એવડી બધી છે ને આપણા સારંગપુર દાદાજી કષ્ટભંજન દેવ છે ને તેની મૂર્તિ છે મિત્રો એટલે હાલો આપણે જે બીજા ભાઈઓ છે ને હવે પછી આપણે વ્લોગમાં મજા આવશે એટલે આગળ ખાલી તમને કહી દઉં છું કે હાલો આપણે બીજા ભાઈઓ સાથે આપણે વ્લોગને આનંદ માણીએ જોઈ શકો છો આજ છે મંદિર છે સારંગપુર જોઈ શકો છો આ રીતનું છે બધી ને કાયમ માટે પબ્લિક છે ને એટલી જ આવે છે બાકી હાલો આગળ દાદાના દર્શન કરવા માટે જોઈએ તમને હાલો દર્શન કરાવું જોઈ શકો છો આ રીતની દરરોજની અત્યારે ગમે ત્યાં આવે ભાઈ એટલે આ માણસો હોય જ છે જોઈ શકો બતાવું છું લાઈવ આપણે જો લાઈવ છે દાદાના દર્શન કરાવે કારણ કે છે ને મિત્રો કેમેરો ઉતારવા દે છે આપણે વિડીયોની મનાઈ નથી જોઈ શકો છો બાકી તમને આખું મંદિર બતાવું તો આ રીતનું છે ભાઈ દર્શન કરવા માટે ભાઈ દર્શન કરી આવ્યા દાદાના આપણે ગાડી લઈને આવ્યા છે પણ જો આપણે પહેલાં દર્શન કરી લઈએ દાદાના પછી આપણે બધીમાં જઈએ તમને નજીકથી દર્શન કરાવી દઉં છું બાકી આગળ આપણે દર્શન કરવાનું છે એટલે કંઈ આપણે બોલશું નહીં કે બધી દર્શન કરવા આવતા હોય છે નજીકથી આપણે ઝૂમ કરીને બતાવી જય કષ્ટભંજન દેવ ક્યાં છે દાદાનું છે ને આપણે હા જો આપણે અહીં જો શ્રીફળ વધારે છે જો આ રીતના આમાં છે ને હનુમાન દાદા હાથમાં જો અહીં આવી ગયો છે ભંગાઈ જોઈ શકો છો આવી ગયું છે દાદા શ્રીફળ વધારે આવ્યા હતા દાદાનું વધારે આવી ગયું છે જોઈ શકો છો આ રીતનું છે હનુમાન દાદાની મૂર્તિ તમે પણ જો સારંગપુર આવો અહીં દર્શન કરી લો અને શ્રીફળ વધારે છે કારણ કે જો હાથમાં છે ને આપણા દાદાના હાથમાં છે નાખવાનું શ્રીફળ એટલે અહીં ભંગાઈને છે ને આવી જાય છે બાકી હાલો આપણા ભાઈઓ છે ને જે ગયા છે આ બાજુ દર્શન થઈ ગયા છે ને ભાઈ તારે આપણે જો બધી ભાઈઓ સાથે છે ને આપણે મોલમાં આવી ગયા છે સારંગપુર જો આ ભાઈ આવી ગયા છે ને આપણે મૂર્તિ ભાઈ બતાવો તો કેટલી કેવી હનુમાનને કોઈક સારંગપુર આવો તો મોલમાં આવી જજો જોવા ઘણી વસ્તુ મળે છે તો આ રીતની છે આપણે જો ભાઈ જો આ મૂર્તિ છે ને સારંગપુર દાદાની જો કષ્ટભંજન દેવની જો 1,75,000ની તો ખાલી એક મૂર્તિ છે તો ભાઈ આ રીતનો મોલ છે ખૂબ જ મજાનો છે જો ઘણા લોકો આવે છે બધું બારે બારના છે ને બહુ જ આવે છે બાકી જો આપણે ભાઈ અત્યારે દાદા ફોટા પાડે છે તો કે હાડો આગળ તમને ખાલી બતાવ્યા તો ખાલી તમને મોલ બતાવ્યા બાકી ઘણું ફરવાનું છે મિત્રો છે ને આપણે જો અહીંયા લહેરી લહરે છે અને જો આપણે છે ને જમવા જવાનું છે કેવડી મોટી લારી છે જોઈ શકો છો આપણે સારંગપુર છે ને ભોજન લેવાનું છે દાદાની પ્રસાદી ક્યાં ભાઈ શું છે ભાઈ પ્રસાદી લેવા ભાઈ પ્રસાદી લેવા સાળંગપુર કેટલી પબ્લિક છે ભાઈ પબ્લિક બહુ ઝાઝી હો ભાઈ હા તો ભાઈ તો આ ભાઈ પણ આપણે હાલો હનુમાન દાદાની પ્રસાદી લેવા મિત્રો પ્રસાદી હાલો તો ભાઈ જોરદાર પબ્લિક છે ને જો
અહીં છે ને બહુ લગભગ લોકો બારની બહુ ઝાઝી પબ્લિક આવે છે બીજા રાજ્યની પણ છે ને ભાઈ અહીં બધીને એક જ હરખું જોઈ શકો છો. ઓલા ઉપર બેસીને જમવાનું આપે છે ને એક હરખું, કંઈ પણ ઓલું નથી. એટલે જય કષ્ટભંજન. બાકી હાલો તમને પ્રસાદી લઈને બતાવું. બાકી આમ હાલો તો ભાઈ શું કહે છે? હનુમાન દાદાને ભોજના લઈને 2 પટકા પ્રસાદી લઈ જાઓ. હા બાકી અમે તો આવ્યા છે ને જો બાકી જો તમને બતાવી દઉં છું. આ રીતની છે ને ભાઈ જો પ્રસાદી લે છે બધું એવડું મોટું છે. જો ભોજનાલય જોઈ શકો ને બધી જોઈ શકો તો બધી હેરતા છે. બધી ઓલા ઉપર બેસીને છે ને પ્રસાદી લે છે. બાકી હાલો આપણે પણ પ્રસાદી લઈ લઈએ. બાકી કોવિડમાં છે ને જય કષ્ટભંજન દેવ લખવાનું બોલતા નહીં. બાકી જય કષ્ટભંજન. મિત્રો છે ને આપણે દાદાની પ્રસાદી લઈ લીધી છે. જોઈ શકો છો આપણે આ થાળીમાં તો બાપાએ પણ બેસી ગયા હતા. બાપાનો પ્રસાદ લઈએ હનુમાનનો. હનુમાન દાદાને કેમ બાકી છે કે કાંઈ ઘટે નહીં હો ભાઈ. બાપાનો પ્રસાદ એટલે પ્રસાદ. બાકી બધી લઈ શકો. બધી કેની ઉપર બેઠા છે? આપણે આની ઉપર બેઠા છે ઉષા અને હનુમાન ખૂબ હવે એટલી ખાઈ જાય. જો અરે તારા પ્રસાદ છે ને કે આ રીતનો છે. જો આપણે આ ભાઈ પણ બેઠા છે. પ્રસાદી બહુ સ્વાદિષ્ટ છે, બાપાની પ્રસાદી. તમે આવો તો ક્યારેક લઈ જાઓ પ્રસાદી. જો ભાઈ તો પ્રસાદ છે ને આપણે લઈ લઈએ અને બાપાનું નામ પણ લખી નાખજો. બાકી જય હનુમાન દાદા ખૂબ જ સારું છે બધી. બાકી કાંઈ ઘટે નહીં. જય હનુમાન દાદા. હાલો ભાઈ જમી લીધું છે અને હેલો જમીને મિત્રો. આપણે નાવા જવાનું છે. આપણા આજે નાઈ ધોઈને આપણે નીકળવાનું છે ચોટીલા સાવનમાના દર્શન કરવા. ચોટીલા હાલો તો ચોટીલા જવાનું છે પણ છે ને સવારે અત્યારે તો આપણે સારંગપુર રોકાવાનું છે. હાલો બતાવું તો